નર્સિંગ કર્મચારીઓ વિવિધ માંગોને લઈને વિરોધ નોંધાવાયો. રજૂઆતો કરી હતી પરંતુ કોઈ નિકાલ ન આવતા રોષ ફેલાયો. સુરતમાં આજે નર્સિંગ સ્ટાફ ભરતી તેમજ સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રમાણે નર્સિંગ એલાઉન્સ સહિતની માંગોને લઈને નર્સિંગ કર્મચારીઓ દ્વારા આજે વિરોધ નોંધવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રમાણે નર્સિંગ એલાઉન્સ, નર્સિંગ સ્ટાફ ભરતી, સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રમાણે યુનિફોર્મ અને વોશિંગ એલાઉન્સ સહિતની માંગોને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. મનોજભાઈ નિકુમે જણાવ્યું હતું કે મુખ્ય મુદ્દો એ છે કે નર્સિંગ સ્ટાફની વહેલીમાં વહેલી તકે ભરતી થવી જોઈએ. ઘણા વખતે એલાઉન્સની માહિતીઓ છે તે સંતોષવી જોઈએ. અમારી મુખ્ય માંગ છે કે સ્ટાફ ઓછો છે જેની વહેલી તકે ભરતી થવી જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે કોરોના દરમિયાન પણ નર્સિંગ સ્ટાફે દર્દીઓની નિસ્વાર્થ ભાવે સેવા કરી છે અને હાલમાં પણ કરી રહ્યા છે. એક સ્ટાફ 30 થી 40 દર્દીઓ વચ્ચે કામ કરી રહ્યો છે. તેમ છતાં નર્સિંગ એલાઉન્સની માંગણીઓ વર્ષોથી છે, તેમ છતાં હજુ સુધી પૂર્ણ થઈ નથી. રાજ્ય સરકાર દ્વારા નર્સિંગ એલાઉન્સ 3000 રૂપિયા આપવામાં આવે છે અને અમને સુરત મનપાના કર્મચારીઓને ફક્ત 500 રૂપિયા નર્સિંગ એલાઉન્સ મળે છે. તો અમારી માંગ છે કે નર્સિંગ સ્ટાફની વહેલીમાં વહેલી તકે ભરતી થવી જોઈએ. એલાઉન્સની માંગણીઓ છે તે પૂર્ણ થાય તેવી અપેક્ષા છે. આ અંગે અમે રજૂઆતો કરી હતી પરંતુ કોઈ નિકાલ આવ્યો નથી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. મનોજ નિકુમ. અમારો મુખ્ય મુદ્દો એ છે કે નર્સિંગ સ્ટાફની વહેલીમાં વહેલી તકે ભરતી થવું જોઈએ. નર્સિંગ એલાઉન્સની જે માંગણીઓ છે અમારી ઘણા વખતથી એ અમારી સંતોષાવી જોઈએ અને સમયસરમાં અમારી બધી માંગણીઓ પૂરી થઈ જાય, એ જ અમારો મેઇન મુદ્દો છે. માંગણી છે તમારી? એક તો સ્ટાફ, જે ઓછો સ્ટાફ છે અમારી પાસે, સ્ટાફની વહેલામાં તકે ભરતી થવી જોઈએ. તમને બધાને ખબર હશે કે કોરોના દરમિયાન પણ નર્સિંગ સ્ટાફ એક નિસ્વાર્થપણે દર્દીઓની કોરોનામાં સેવા કરેલી છે અને હાલમાં પણ સેવા કરી રહ્યો છે. એ એક સ્ટાફ 30 થી 40 પેશન્ટ વચ્ચે કામ કરી રહ્યો છે. તેમ છતાં નર્સિંગ એલાઉન્સીસની માંગણી જે અમારી ઘણા વર્ષોથી છે, હજુ સુધી એ માંગણીઓ અમારી પૂરી થયેલ નથી. બરાબર છે. રાજ્ય સરકાર દ્વારા 3000 રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળવામાં આવે છે. તેમજ અમને સુરત મહાનગરપાલિકાના કર્મચારી નર્સિસોને ફક્ત 500 રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળે છે. તો અમારી એક જ માંગણીઓ છે કે અમારી જે નર્સિંગ એલાઉન્સીસ છે એ વહેલી તકે શરૂ કરવામાં આવે, અમારી સ્ટાફની ભરતી કરવામાં આવે. તેમજ કોવિડ દરમિયાન જે વધારો રાજ્ય સરકાર દ્વારા દરેક અન્ય મહાનગરપાલિકાઓના કર્મચારીઓને પણ આપવામાં આવે છે, એ લઘુત્તમ વેતન ધારો પણ અમને હજુ સુધી મળેલ નથી. તો આ તમામ માંગણીઓ અમારી વહેલી તારીખે સંતોષાય એવી જ અમારી અપેક્ષા છે. આના માટે અગાઉ અમે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને પણ રજૂઆત કરેલી છે. તેમજ અમારા મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, ડીન શ્રી તેમજ નીતિ નિયમ પ્રમાણે દરેકને અમે રજૂઆત કરેલ છે, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવેલ નથી. જો અમારો નિકાલ નહીં આવે તો અમે આગળની જે રજૂઆતો છે તે અમે અમારા ઉપરી અધિકારી થ્રુ સુરત મહાનગરપાલિકા કમિશનરને કરીશું.